રાજકોટમાં ઓપરેશન જંગલેશ્વરનું કાઉન્ટડાઉન શરૂ। લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી। જમજમ ચોકથી તબક્કલ ચોક સુધી લોકોએ જાતે જ દબાણો દૂર કર્યા। જો કે અમુક મકાનો 50% કપાતમાં આવતા હોવાથી જાતે જ આ દબાણો દૂર કરતા જોવા મળી રહ્યા છે લોકો। રાજકોટ મહાનગરપાલિકા ટીપીનો જે રોડ નીકળે છે જંગલેશ્વર વિસ્તારમાંથી, ત્યાં અમે અત્યારે આવી પહોંચ્યા છીએ। લોકો જાતે જ બ્રેકરો દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરી રહ્યા છે। આ રોડ પર જ્યાં જુઓ ત્યાં બ્રેકરો દ્વારા જાતે હવે લોકો આવતીકાલે ડિમોલેશન થાય તે પહેલાં જ પોતાના મકાનો, જે અડધા મકાનો કપાતમાં છે, તે લોકો જાતે જ પોતાનું જે મકાનોનું ડિમોલેશન કરી રહ્યા છે, તો અમુક લોકો પોતાના મકાનો ખાલી કરી રહ્યા છે। જોઈ શકાય છે કે આ રોડ ઉપર જે જમજમ ચોકથી તબક્કલ ચોક છે ત્યાં સુધી આ રીતે ડિમોલેશનની કામગીરી પોતાની રીતે શરૂ કરવામાં આવી છે। આવતીકાલે મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી જેને લઈને પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। અલગ અલગ જેસીબી મશીનો, બ્રેકરો અને જે ટ્રેક્ટરો પણ મૂકવામાં આવ્યા છે લોકોને મકાનો ખાલી કરવા માટે। અત્યારે જોઈ શકાય છે કે ઠેર ઠેર બ્રેકરો દ્વારા જે અડધા મકાનો કપાઈ રહ્યા છે ત્યાં આ રીતે ડિમોલેશનની સ્વયં કામગીરી લોકો કરી રહ્યા છે, જે વધારે ડેમેજ મકાનો ન થાય, કેમ કે મોટાભાગના મકાનો અડધા જે ટીપી રોડની અંદર સમાવેશ થાય છે, તે મકાનોની જગ્યા જે રોડની જગ્યા ખુલ્લી કરવાની છે। અને અનેક મકાનો જે આ રોડ ઉપર આવેલા છે ત્યાં સવારથી લોકો અને રાત્રિના સમયથી પણ લોકો આ રીતે ડિમોલેશનની કામગીરી જાતે જ હાથ ધરી રહ્યા છે, પોતાના મકાનો પાડી રહ્યા છે। છેલ્લા 30, 35 કે 40 વર્ષથી જે વિસ્તારની અંદર લોકો વસવાટ કરે છે ત્યાં આવતીકાલે મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન કરે તે પહેલાં જ લોકો પોતાના મકાનો ઉપરાંત જે અડધા મકાનો કપાઈ રહ્યા છે તે મકાનો અત્યારે તોડી રહ્યા છે। ઠેર ઠેર બ્રેકરો અત્યારે લોકો મજૂરો રાખી અને પોતાની રીતે સ્વયં ચલાવી રહ્યા છે। અલગ અલગ વિભાગો દ્વારા પણ લોકોની સમજાવટ અત્યારે કરવામાં આવી રહી છે। લોકો જાતે મકાનો તોડવા માટેની પણ બ્રેકરો સહિતની વ્યવસ્થાઓ પણ મહાનગરપાલિકા છે તેમના દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન શુભ ભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। તો જંગલેશ્વર વિસ્તારમાં જે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને અમુક લોકો જાતે જ આ દબાણો દૂર કરતા જોવા મળી રહ્યા છે।